ઓમ નમઃ સદેવ્યઃ. ઓમ નમઃ સદેવ્યઃ. ઓમ નમઃ સદેવ્યઃ. કારણકારી નિયમ ભાગ છઠ્ઠો 24 પ્રવચન છે. 11મો અધિકાર નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. અમે લોકો જયપુરમાં જ્યારે અભ્યાસ કરતા ત્યારે 6 આવશ્યકવાળો એક પાઠ આવતો બાલબોધ ભાગમાં. તેમાં આવશ્યકોના બધા સીધા પ્રકારો જ એમાં સમજાવ્યા: વ્યવહાર આવશ્યક અને નિશ્ચય આવશ્યક. વ્યવહાર આવશ્યકમાં દેવ પૂજા, ગુરુપાસ્તિ, સ્વાધ્યાય બધા 6 ભેદો સમજાવ્યા. વિતરાગી ભગવાનની પૂજા આરાધના કરવી, વ્યવહાર દેવ પૂજા, અને જ્ઞાની શ્રાવકની આંશિક શુદ્ધિ, નિશ્ચય દેવ પૂજા. એવી જ રીતે ગુરુપાસ્તિ, નિર્ગંધ ગુરુઓની ભક્તિ આરાધના, વ્યવહાર ગુરુની ઉપાસના, અને જ્ઞાની શ્રાવકની આંશિક શુદ્ધિ એ નિશ્ચય ગુરુ ઉપાસના. દેવ પૂજા, ગુરુપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન. તો નિશ્ચય આવશ્યકમાં તો દરેકની વ્યાખ્યા એક સરખી, પણ વ્યવહાર આવશ્યકમાં જુદી જુદી ક્રિયા અને આલંબનોના બધા પ્રકારો સમજાવવામાં આવે. પણ ક્યાંય મૂળ એ વાત નહીં આવે કે આવશ્યક કોને કહેવાય. મારે એ વાત કરવી છે કે વ્યવહાર આવશ્યક અને નિશ્ચય આવશ્યક. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ ને કે ભેદ, પેટા ભેદો અને પલાખા તો આપણે બધા શીખી લઈએ સહેલામાં, પણ મૂળ વાત જ રહી જાય: આવશ્યક કોને કહેવાય. તો આ વાત આપણે ધ્યાને લેવી જોઈએ. આખો આ કારણકારી નિયમ છઠ્ઠો ભાગ, 24 પ્રવચન, 18 બધી ગાથા અને 34-38 જેટલા પણ કળશો છે એ બધા કળશો કેવળ અને કેવળ એક જ વાત સમજાવવા માટે સમર્પિત છે. અને આ 300 પાનાના બધા પ્રવચનો, 24 પ્રવચન, આવશ્યક કોને કહેવાય, બસ એ જરૂરી શું છે, આવશ્યક શું છે, બસ એટલું સમજાઈ જાય તો જનાગમનો સાર આપણને સમજાય. સમજમાં તો આપણા ઘણું બધું આવે છે, પણ જે મૂળ સમજવાનું હોય છે એ સમજાતું નથી. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં પૂજ ગુરુદેવશ્રી દામનગર ચાતુર્માસ ચોમાસામાં હતા. અમરેલી પહેલી વખત વિહાર કરી ગયા સ્વાધ્યાય પ્રવચન માટે. બ્રહ્મચારી શાંતાબેન પહેલી વાર ગુરુદેવશ્રીનો પ્રવચન સાંભળ્યું. સાંભળીને એટલા બધા વિરક્ત થયા, ઘર પરિવારના બધા સભ્યોને કહે કે મારે તો દીક્ષા લેવી છે. આત્મધર્મ, આત્મકલ્યાણ, આત્માનું હિત, આવી બધી ભાષામાં આત્મા શબ્દ એમણે પહેલી વખત સાંભળ્યો. અને એ કલાકના સ્વાધ્યાયમાં એને એટલું બધું લાગી આવ્યું કે મારે મારું આત્માનું કરવું છે. શાંતાબેનની વાત કરું છું. ધૂન લાગી ગઈ કે આપણે તો દીક્ષા લેવી છે, દીક્ષા લેવી છે. દીક્ષા એટલે બ્રહ્મચર્ય વ્રત કહો, જે પણ હશે, કે જે પણ હવે જે તે જીવના પરિણામ એ સમજે. ગુરુદેવશ્રી પાસે સમાચાર મળ્યા. ગુરુદેવશ્રીએ કીધું, દીક્ષા ભિક્ષા રહેવા દો, પહેલાં આત્માને સમજાવો. હવે આ વાત આપણને લાગુ નહીં પડે? શું મિતાભાભી? હા,
સોનગઢ વર્ષો સુધી રહેવાનું, એ રહેવા દો, પહેલાં આત્માને જાણો. શિખરજી મહિનાઓ સુધી જઈને મારે રહેવાનું છે, એ વાત રહેવા દો, પહેલાં આત્માને સમજો. મારે ધવલા જય ધવલા બધું જ વાંચવાનું છે, એ રહેવા દો, પહેલાં આત્માને સમજો. મારે દિવસમાં 6 પ્રવચનો સાંભળવા છે, એ ધંધો રહેવા દો, પહેલાં આત્માને સમજો. રાજુભાઈ, મારે પ્રક્ષાલ પૂજા આ બધી ક્રિયાઓ તો અચૂક સમયસર બરાબર પતાવવાના છે, એ વાત રહેવા દો પહેલાં. હું મારી વાત કરું, મારે સવાર સાંજ બરાબર વ્યાખ્યાન તો કરવાના જ છે, ગમે તે થાય, હાર્ટ ફેલ થાય ગણધરની ગાદીએ તોય ચાલશે, પણ મારે વ્યાખ્યાન તો એ ધંધો રહેવા દો, પહેલાં આત્માને જાણો. હમણાં છેલ્લી બોલ્યા ને, છેલ્લી મિનિટે બોલ્યા ગુરુદેવશ્રી આજના પ્રવચન, એક હોય 3 કાળમાં. કાકા ખ્યાલમાં આવ્યું? પહુડ દોહા નામનો એક શાસ્ત્ર છે, કવિ રામસિંહ, આમ તો આચાર્યના નામે પ્રસિદ્ધ છે, મુનિ રામસિંહ કરીને છે. આજથી 1001 વર્ષ પહેલાં લખેલો ગ્રંથ છે પહુડ દોહા. સરસ શાસ્ત્ર છે અધ્યાત્મનો, મસ્તીનો. એમાં 73મી ગાથામાં 73 73મી ગાથામાં શ્લોકમાં સાપનો દાખલો આપીને વાત કરી. સાપ જ્યાં જાય ત્યાં કાચલી તો છોડે પણ ઝેર નહીં છોડે. કવિ કંઈક મર્મની વાત સમજાવવા માગે છે. રાજુભાઈ, દુકાન છૂટી ગઈ ને, એ કાચલી છૂટી ગઈ. કાકા, તમારા જેવા વડીલ ઘર પરિવાર ધંધો બધો મૂકી દીધો અને મંદિરમાં આવીને સેવા કરે છે, તો દુકાનની કાચલી છૂટી ગઈ, ધંધાની કાચલી છૂટી ગઈ, પણ હું કરું છું, મારાથી થાય એ અહમપણું અને કર્તૃત્વપણું, એ ઝેર ન છૂટ્યું. મને કોઈ કહે, સાહેબ ઘર પરિવાર તો બધાયને માટે હોય, છોકરાઓ તો બધાયને માટે હોય, સમસ્યા તો બધાયને માટે હોય, પણ તમે 365 દિવસ ઘર પરિવાર બાયડી છોકરા બધો બાજુમાં મૂકીને બરાબર અમારા હટું, કાશ્મીરાબેન, અમારા અહોભાગ્ય, અમારું મરણ સુધારીને તમે મરો. તમારું મરણ તો સુધારીને અમે મરશું, પણ ક્યાં જશું? અને તમારા મરણ સુધારવામાં અમારું જીવન બગડે એ શું? એની ચિંતા તમારે તો કરવાની ન હોય. શું કાકા, તમે વધીને એમ કહેશો કે પંડિતજીને આજે તબિયત ખરાબ છે, પણ એને હાર્ટ એટેક આવ્યું, આઈસીયુમાં ભરતી થઈ આવી, અને હમણાં ગુરુદેવશ્રીએ કીધું ને, ઓલા ભાઈનું કાલે હજી બેઠા હતા, મારી આમ નજર ગઈ, દીકરાને મળી, જમાઈને મળી આવ્યા, આમ બેઠા, બધાની નજર નહીં, મારી નજર ગઈ, આમ કરીને બેઠા, હાર્ટ એટેક. નજરે નિહાળ્યું ને ગુરુદેવશ્રીએ મોતને. બાલીલ સાહેબ એક બહુ સરસ વાત કરતા, મેં તો એની પ્રવચન સાર ઉપર જ પ્રવચન ચાલતા, ત્યારે મને ખબર નહીં, જયપુરના 7 વર્ષના ગાળામાં 3.5 વર્ષ પ્રવચન સાર ઉપરના પ્રવચન લીધા હતા. મને એમાંના સેંકડો પ્રવચનો આમ બિલકુલ તાદ્રશ્ય છે. એક પ્રવચનમાં એમણે એમ કીધું કે જો અત્યારે હું ગાદીએ બેઠો છું અને મને જો હાર્ટ એટેક આવે ને, તો તમે લોકો શું કરશો ખબર? 108 બોલાવીને હોસ્પિટલમાં મોકલશો અને તરત જ મારી જગ્યાએ બીજા પંડિતને બેસાડીને પ્રવચન કરાવશો, કેમ કે તમારે પ્રવચન તો સાંભળવાનો ધંધો છે. હું તમારી વાત નથી કરતો, જે તે સભાની વાત કરું છું. સ્વાર્થી દુનિયા આવી છે. કોઈને માટે રડતો નથી અને કોઈને કોઈની કાંઈ પડી નથી. સબ સ્વાર્થ કે હૈ ભીરી. ભીરી એટલે ભીડ. શું ભાનુબેન, તમારા સુરતમાં કાંઈ ભીડ ઓછી નથી, પણ ભીડ જ છે. બધા સ્વાર્થના સગા છે.
એ રસિકભાઈ, તમે મારા માટે સ્વાર્થી, હું તમારા માટે સ્વાર્થી. તમારા ટાંટિયા દુખે છે, મંદિર આવો છો કે સ્વાધ્યાયમાં આવો છો કે નથી આવતો, કોણ પૂછે છે? બતાવો. છો જીવતા કે ગુજરી ગયા છો, કોણ પૂછે છે? જીવે તોય કોઈને પડી નથી અને મરે તોય કોઈને પડી નથી. આ વિશ્વનો નિયમ છે. એટલે જે વૈરાગીના બધા બોલો ગુરુદેવશ્રીને આવે ને, એ કાપો તો લોહી નહીં નીકળે. ફડાક દઈને દેહ છૂટે, માંડ મનુષ્યપણું મળ્યું, આ ન કર્યું તો શું કર્યું, કેટલા ચાપકા મારે છે. અને એ બીજી વાત, જેમ મેં શાંતાબેનનો તમને વૃત્તાંત સંભળાવ્યો, ગઈકાલે પણ મેં આ વાત લીધી હતી રાત્રિના સ્વાધ્યાયમાં. દુર્ભાગ્યે ઘરે જે બેઠા હતા, બેઠા જ હતા, ઇન્ટરનેટે સાથ ન આપ્યો અને હવે સાથ આપશે નહીં. પંચમકાળ કેમ, શું મને શું પૂછો છો કેમ? લાભાંતરાય કર્મનો ઉદય હોય તો નહીં જ આપે ને. સુખીઓ સ્વભાવ રાખીને તમે સાંભળવા માગો છો, નહીં થાય. નહીં, દાંત કાઢો છો તમે લોકો, પણ આ ગંભીર વાત છે. આપણા પગ મંદિર તરફ ઉપડતા નથી. દિલ્હી અને મુંબઈ જેવી જગ્યાએ સવાર અને રાત્રિના સભામાં ભીડ જામતી હોય છે, પણ આપણે આની ટેવ પડેલી છે. હું ઠપકો નથી આપતો, વાસ્તવિકતાને ચિતાર આપું છું. જે અહીંયા ક્રમ છે એ તો ચાલશે જ. આજના પ્રવચનમાં સ્વયં પોતે ધર્મ થાય છે. એક તો 16મી પ્રવચન સારની ગાથા સ્વયંભૂ, આત્મા પોતે જ ધર્મ થાય છે, એટલે પોતે જ ધર્મ રૂપે પરિણમે છે. ત્યાં ધર્મ એટલે શૈલાબેન ગાથા યાદ આવી જોઈએ. કઈ બોલો, ઝડપથી બોલો. 7મી ગાથા, ગાથા 7મી, ત્યાંથી શરૂ થાય. ચારિતમ ખલુ ધમ્મો, ચારિત્ર જ ખરેખર ધર્મ છે. ત્યાંથી તો વાત શરૂ થાય ને શૈલાબેન, વાત ત્યાંથી શરૂ થાય. અને પછી જે આ 5મો શ્લોક આવ્યો, જે અમૃતચંદ્રાચાર્ય દેવે પ્રવચન સારમાં 200 નંબરની ગાથા, અને 200 નંબરની ગાથા પછી કળશો લખેલા છે. જોકે બહુ ઓછા કળશો છે આમાં, ત્યારે તો 10, 11, 12, પણ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન જ્યાં ચાલુ થાય છે ને શરૂઆતમાં, એમાં જે આ કળશ લખેલો છે 5મો, હું કેવળ એના અનુસંધાનની વાત કરવા માગું છું. પ્રવચન સારમાં એ મૂળ કળશે લેશો આપણે, ગુરુદેવશ્રીના એમાં પ્રવચનમાં લીધેલો છે. 5મો કળશ છે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનના છેલ્લે. જો એક વાત સમજો, નિયમસારના કળશો સમજવા બહુ સરળ છે, સમયસારનાય કળશો સમજવા બહુ સરળ છે, પણ પ્રવચન સારના કળશો સમજવા બહુ અઘરા છે. અઘરા ઇન ધ સેન્સ, માત્ર 22 કળશ. કેટલા? એમાંય પરિશિષ્ટ ભેગા લઈને, ચરણાન્યોગ સૂચક ચોલિકા અને આ પરિશિષ્ટ એની સાથે માત્ર ને માત્ર 22 કળશ. 278 કળશો ક્યાં, 311 કળશો ક્યાં, અને 22 કળશો ક્યાં? પણ આ 22,000 કરતાં પણ ચડિયાતા છે. 22 લાખ કહું તોય અતિશયોક્તિ નહીં થાય. સીધી વાત સમજો ને, ક્રિયાએ આપણને બધું સમજાય છે, જ્ઞાને કેટલું સમજાય છે? શું કીધું? ધર્મ ક્રિયાએ બધું સમજાય છે. પ્રક્ષાલ કરો, પૂજા કરો, માળા ફેરવો,
જાત્રાએ જાઓ, પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, સત્સંગ કરો. ક્રિયાએ આપણે શૂરવીર છીએ અને જ્ઞાને, તત્વજ્ઞાને સાવ જીરો છીએ એમ કહીએ તોય ચાલે. એટલે મૂળ તત્વજ્ઞાન જે છે, મૂળ તત્વજ્ઞાન એટલે મૂળ જે જ્ઞાનાનુભવ, તત્વાનુભવ, તત્વનો જે સ્પર્શ છે, આત્મસ્પર્શી ક્રિયા કેટલી અને દેહ સ્પર્શી ક્રિયા કેટલી? ક્યાં કહા પ્રવીણજી? હા, આત્મસ્પર્શી ક્રિયા કેટલી અને દેહ સ્પર્શી ક્રિયા કેટલી? જો મને મેડિકલ સાયન્સનો એક દાખલો યાદ આવે છે. મહિનાઓ સુધી ડૉક્ટરની શોધ કરી, ડૉક્ટરનું અપોઇન્ટમેન્ટ લીધું, હેરાન 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 થઈને માંડ ડૉક્ટર પાસે પહોંચ્યા. કાઉન્ટર ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું, ફાઇલ લીધી, કલાક 2 કલાક લાઇનમાં બેઠા, વારો આવ્યો અને ડૉક્ટર પાસે આપણે પહોંચ્યા. ડૉક્ટર સાથે બધી વાર્તા કરી, ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શન આપ્યા. બરાબર? એ ડૉક્ટરના ચેમ્બરમાં પહોંચતા વેત જ, ઇવન બહારના લિવિંગ રૂમમાં પહોંચતા વેત જ આપણને એમ થાય કે હાશ, હવે બરાબર જગ્યાએ આપણે પહોંચી ગયા. પ્રિસ્ક્રિપ્શન આપ્યા, દવા લખી આપ્યા, સલાહ સૂચન બધી આપી. દેશનાનો કાળ પૂરો થયો, ઘરે આવ્યા પાછા. દવા લેવાનું ભૂલી ગયા. પછી એમ થયું હાલો આપણે પછી લેશું, પછી લેશું, પછી લેશું એમ કરતાં કરતાં 2-3 દિવસ નીકળી ગયા. ત્યાં સુધી તો બીમારી ભયંકર વધી ગઈ. દવા લઈ આવ્યા પણ બધું એ ભૂલી ગયા ક્યારે કઈ દવા લેવી. આડું અવળું બધું લેતા થયા. તો દવા અસર કરવી જોઈએ એની જગ્યાએ આડઅસર થઈ. બરાબર? મને એક વાત બતાવો, હજારો સેંકડો દિવસો, મહિનાઓની મહેનતે ડૉક્ટરને શોધી કાઢ્યા. મહિનાઓ પછી અપોઇન્ટમેન્ટ મળ્યું, ડૉક્ટર પાસે ગયા, સલાહ સૂચનો લીધી, પ્રિસ્ક્રિપ્શન લીધું, દવાએ ખરીદી, દવાએ લઈએ છીએ, તો એ બીમારી વધી કેમ ગઈ? નંબર 1, આપણે ઈલાજના નામે 1% પણ સાચો ઈલાજ નથી કર્યો. કેમ? ખર્ચા તો કર્યા ને, ડૉક્ટરની શોધ તો કરીને, ડૉક્ટર પાસે ગયા ને, દવાઈ લીધી ને, અને સાચા ડૉક્ટરની સાચી સલાહ લીધી ને, સાચી દવા લખી લીધી ને, સાચી દવા લઈ આવ્યા ને, અને સાચી જ દવાનું સેવન પણ કર્યું ને. પણ બધે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ઊંધાઈ કેટલી! ક્યાં ચૂકીએ છીએ સમજાય છે? વિતાવો ભાઈ. બ્રહ્મચારી રવિન્દ્રભાઈ પંડિતજીએ જે પ્રવચન મેં તમને મોકલ્યો હતો અને સાંભળ્યું છે, એમાં એક વાક્ય બોલ્યા છે, વર્ષો થયા અમે આ ધર્મનું કરીએ છીએ પણ સમાધાન નથી, શાંતિ નથી. તો સમજી જ લેવાનું, વર્ષો સુધીના સ્વાધ્યાય ઉપર પ્રશ્ન ચિહ્ન છે. ધર્મનું કર્યું જ નથી, સ્વાધ્યાયનું કર્યું જ નથી, સાચી સમજણ થઈ જ નથી, ધર્મ જ નથી થયો. તો બીજું કાંઈ થયું છે? ઘણું બધું થયું છે. શું થયું છે? અધર્મ થયું છે. બોલો, હિંમત હોય તો બોલો. એ અધર્મ થયું છે, ધર્મ નથી થયું. કેમ કે જે કરવા લાયક છે, છોકરાઓની ભાષામાં કહીએ, સ્ટુડન્ટની ભાષામાં, OMR બધું બરાબર ભર્યું છે. હા, સીટ નંબર, બ્લોક નંબર, સેન્ટર નંબર, પોતાની સાઇન, ફલાણા ઢીકણાની સાઇન, ત્યાં અંગૂઠો, ત્યાં પિન ભરવાનું, ત્યાં નંબર લખવાનું, ત્યાં સપ્લિમેન્ટરીના નંબર, ટોટલ, ફલાણું ઢીકણું બધું કર્યું છે. પણ જે ઓલા સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના જે ટપકા કરવા જોઈએ ને, એ ટપકા નથી કર્યા. OMR સરસ ભરેલું છે ને, રંગોળી સરસ થઈ છે,
કેટલા માર્ક્સ આવશે? હા, માર્કિંગ માટે એ OMR એપ્રિસિએબલ જ નથી, કેમ કે એક ટપકા એમાં ભર્યા નથી. એટલે શ્રીમદજી કહે છે ને, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીનનો મૂળ માર્ગ સાંભળો. માર્ગના નામે બીજું ઘણું બધું સાંભળો એમ નહીં. હાર્ડ વર્કનો જમાનો નથી આ. તમે ડહરડા કરો. ગુરુદેવશ્રી આજે કીધું, ભાનુબેન, દુનિયાની મજૂરી આજે બોલ્યા ને, હા, અને લાખો કરોડો રૂપિયા કમાવનારે તો પોતાને શું સમજે છે? જાણે કે અમે કંઈક કર્યું. એ પૈસા, એ સંપત્તિ, એ માન મર્તબો, એ બહારની બધી પ્રવૃત્તિ ક્યાં કામ આવવાની છે? બતાવો. અજાણ્યો દેશ, અજાણી દુનિયા, અજાણા જીવો, અજાણા પૂતગલ, જ્યાં ઉતારો થશે ત્યાં છોડીને વયા જશું. ત્યાં ક્યાંય કોઈ આપણા માસીબા બેઠા નથી કે સફારીશ હાલે અને એ સાંભળે. પોતે જ ધર્મમય પરિણમવું જોશે. આત્મા પોતે ધર્મ છે. સાંભળજો, બહુ અલૌકિક વાત કરવા જઈ રહ્યો છું. મને ખબર નહીં કાં વિકલ્પો વારંવાર આવે છે. એવું લાગે ગુરુદેવશ્રીના અપૂર્વ વ્યાખ્યાનોનું અપૂર્વ સંકલન સોનગઢથી ગુરુપ્રસાદના નામે છપાતું થયું 1945-52-55માં. પછી ધીમે ધીમે 60-65ના ગાળામાં આત્મધર્મ જે નામ પડ્યું ને, એ આત્મધર્મ ક્યાંક આવા કળશો અને આવા પ્રકરણો અને આવા પ્રવચનોને લીધે જ પ્રભાવિત થઈને એ પત્રિકાનું નામ આત્મધર્મ પડેલ હોવું જોઈએ. આત્મા પોતે ધર્મ. મેં તો આ તમને ગાથા જે કાઢી રાખી છે ને, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન પૂરું થાય છે 92 નંબરની ગાથામાં, 92. અને 92 નંબરની ગાથા પછીનો એ કળશ છે. વંદનાબેન, ઘરે જઈને વાંચજો. બધા એને માટે કહું છું. આ કેવળ સુનિલભાઈને સાંભળીને સંતુષ્ટ નહીં થતા. ઘરે 5 પરમાગમ રાખો. અને હું પૂછું તો કેવળ દાંત નહીં કાઢતા, ઘરે શાસ્ત્ર હોવા જોઈએ. હું આજે ઘરે બેઠો તો ગુરુદેવનું પ્રવચન સાંભળતો, તરત જ મેં પ્રવચન સાર કાઢીને લઈને બેઠો. કેમ કે ગઈકાલ રાત્રે મેં જોયો તો વ્યાખ્યાનની શરૂઆત પ્રવચન સારના કળશથી છે, અને 50 મિનિટ તો આ કળશ ઉપર ગુરુદેવશ્રી બોલ્યા છે. પણ એ અનુસંધાન તો જોવું જોઈએ ને કે કળશ પ્રવચન સારમાં ક્યાં આવેલ છે. તો અનુસંધાન તમે જુઓ ને, સંદર્ભ જુઓ તો ખ્યાલ આવે આપણને. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન શુદ્ધોપયોગના પ્રસાદથી, એવી ભાષા છે આમાં, શુદ્ધોપયોગના પ્રસાદથી જો નિર્વાણ સુખના સાધનભૂત શુદ્ધોપયોગનો અધિકાર આરંભ્યો, એમ લખ્યો. શુદ્ધોપયોગના પ્રસાદથી ઉપજતા એવા આત્માના સહજ જ્ઞાન અને સહજ આનંદને સમજાવતા જ્ઞાનના સ્વરૂપનો અને સુખના સ્વરૂપનો વિસ્તાર કર્યો. આ બધા 4 અધિકાર છે: જ્ઞાન અધિકાર, સુખ અધિકાર, શુદ્ધોપયોગ અધિકાર અને શુભ ભાવ અધિકાર. 4 પેટા અધિકાર છે જ્ઞાન અધિકારમાં. શેની વાત કરું છું? આ પંડિતજી હવે નિયમ સાર હાલે છે, તમે હું પ્રવચન સાર લઈને બેઠા છો? હું નથી બેઠો. ગુરુદેવશ્રીએ આખો એના ઉપર પ્રવચન કર્યો છે આજે. એટલે જે લોકોને વિષયાંતર લાગે ને, કાન ખોલીને એમને સાંભળવું જોઈએ. વચ્ચે જ્યારે સંદર્ભ સાહિત્ય આવતો હોય ને, તો એમાં થોડુંક ઊંડે ઉતરવું જોઈએ. આ ભાઈઓ બધી સાડી ખરીદવા જાય ને, 1000 રૂપિયાની સાડી ખરીદવી હોય,
2-5 મિનિટમાં ખરીદી લે. તો ઓલો દુકાનદાર પૂછે, બેન ઉતાવળ તો નથી ને? તો ઓલા કહે, કેમ? નહીં, આના કરતાં છે ને 2000ના, 3000ના, 5000ના બહુ સરસ માલ આવેલું છે, હજી બપોરે જ હજી કન્ટેનર ભરીને આવ્યું છે. તમે ખરીદોમાં પણ શું, તમે ગ્રાહક, તમારી છે ને વિચક્ષણતા, તમારી દૃષ્ટિ બહુ જોરદાર છે. તમે સમજો કપડાની બાબતમાં, બીજા બધા ન સમજતા એટલે અમને મેં બતાવીએ. તમે કેવળ જોઈ લેજો. પછી બાઈના મોઢામાં પાણી આવે. પછી કે એમ બતાવો, હાલો હાલો ઉપરના માળમાં આપણે જઈએ. બીજા ત્રીજા માળે ટાંટિયા દોડાવે અને ત્યાં પછી તગારો 5000ના અને 10,000ના બધા મૂકે. અને એને ખબર જ છે આ જીવને તો રાગના સંસ્કાર તો અનાદિના છે, પરિગ્રહની બુદ્ધિ તો અનાદિની છે, પૈસા તો છે જ. એટલે ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ પર મરજી તો ઉતરશે જ. પછી ભાઈ ઓલી ચાલાકીથી કહે, બેન દુકાન આપણી જ છે, તમે લઈ જાઓ. તો પૈસા કોણ માગે છે? તમને પસંદ પડ્યું ને પછી સાંજે આવો તો નહીં મળે. અને બેનબાના ગળામાં બીજા 5000નો માલ ઉતારીએ દે, વરમાળા પહેરાવીએ દે. એને ખબર જ છે પૈસા આજે નહીં કાલે તો. પછી એ બહુ સ્વાભિમાની, સેલ્ફ રિસ્પેક્ટવાળી બાઈ, એટીએમ કાર્ડ બધું ભેગું જ લઈને આવેલી છે, એને ખબર જ છે. આને કહેવાય શ્રીમદજીની ભાષામાં, તારી શ્રદ્ધાને લૂંટે તે સૌથી મોટો લૂંટેરો. સૌથી મોટા લૂંટારાઓ છે જે તમારી શ્રદ્ધાને લૂંટે. આપણી શ્રદ્ધાને જે લૂંટે સૌથી મોટા લૂંટારો છે. અને આવો આપણે આપણા જીવનમાં, આ તો કપડાનો મેં એક દાખલો આપ્યો, વિષય ભોગો આદિકમાં આવું જ થતું હોય છે. અને અહીંયા કહે છે પ્રસાદ શુદ્ધોપયોગનું પ્રવચન સાર. અને આના પછી આમાં જો ભાષા તો જુઓ, આત્માનું ધર્મત્વ આમાં આવ્યું ને, સુખના સ્વરૂપનો વિસ્તાર કર્યો. તે આત્માનું ધર્મત્વ હવે ગમે તેમ કરીને પણ શુદ્ધોપયોગના પ્રસાદ વડે સિદ્ધ કરીને પરમ નિષ્પૃહ આત્મતૃપ્ત પારમેશ્વરી પ્રવૃત્તિને, વાહ કેવી પ્રવૃત્તિને રાજુભાઈ, આપણી બધી પ્રવૃત્તિ કેવી? લોકવ્યવહારમાં સાંસારિક પ્રવૃત્તિ કેવી? પામરતાવાળી પામરેશ્વરી પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ? આત્મે પામરેશ્વરી પ્રવૃત્તિ. અરે હું શબ્દ બોલું છું, સમજાય છે બેન? તમને સમજાય છે? પામરેશ્વરી પ્રવૃત્તિ. અને અહીંયા અમૃતચંદ્રાચાર્ય દેવ લખે છે પારમેશ્વરી પ્રવૃત્તિ. ખ્યાલમાં આવ્યું? તો જો આ શુદ્ધોપયોગ, જ્ઞાન અધિકાર, સુખ અધિકાર અને શુભ પરિણામ અધિકાર. તો આ 92 નંબરની ગાથા શુભ પરિણામના અધિકારની છેલ્લી ગાથા 92 નંબરની ગાથા પછીનો કળશ છે. હું તો તમને આ ગાથાની ટીકા થોડોક શ્લોકનો બતાવું. પારમેશ્વરી પ્રવૃત્તિને પામ્યા થકા કૃતકૃત્યતાને પામી અત્યંત અનાકૂળ થઈને. એ અનાકૂળ તો નથી થતો આપણા જીવનમાં. શું નથી થતું કાકા? દીકરો માનતો નથી, દીકરી સાંભળતી નથી, હા, બાયડી તો કોઈ વાતમાં માને નહીં, છોકરો હવે મોટો થઈ ગયો, હવે કેવું કોને કોઈ સાંભળે એવું નથી. પહેલાં તો ખોળામાં આવીને બેસતો, એક ઝાપટે મારો તો બરાબર સાંભળી લેતો. પણ હવે શિંગડા આવ્યા છે. શિંગડા તો એને તો હવે આવ્યા, તમને પહેલેથી આવ્યા છે. એને બહારના શિંગડા ફૂટ્યા બાયડીના, તને તો મોહના શિંગડા પહેલેથી જ હતા, પણ એ શિંગડાનું ભાન તમને નહોતું. બ્રેન હેમરેજ થાય ને, હા, સંજીવ ગોધા માથે જે બધા ગાંઠ થયેલા, રાતોરાત તો નસ થયા હોય ને, રાતોરાત થયા હોય. કેન્સરની ગાંઠ થાય, ટ્યુમર ને, ટ્યુમર કહીએ, ટ્યુમર કાંઈ રાતોરાત થાય? બોલો કાકા. વર્ષો એનું ગર્ભ કલ્યાણ થયું હોય કે નહીં?
અંદરમાં બન્યો હોય કે નહીં એના કાંઈ એંધાણ, એના સિમ્ટમ્સ. પણ આંખ આડા, કાન કર્યા હોય. આ તો દેહની વાત કરું છું, શૈલાબેન. અને હું એમાં તો હજી હું માનતો નથી. સિમ્ટમ્સ શું હોય છે? સિમ્ટમ્સ હોય તો હોય, ન તો ન પણ હોય. જે ઓલા ભાઈની વાત ગુરુદેવશ્રી કરી, કાંઈ નહોતું, કોઈ સિમ્ટમ્સ નહીં. જરૂરી નથી કે દેહના બધા સિમ્ટમ્સ ચિહ્નો બહાર આવવા જોઈએ, પણ તને કશાયોના મોહના રાગ દેશના સિમ્ટમ્સ તો અનાદિકાળથી છે જ. ખ્યાલમાં આવ્યો? તો ભેદ વાસનાની પ્રગટતાનો પ્રલય થયો, એવા થયા થકા. જો આચાર્ય ભગવાન, હું સ્વયં સાક્ષાત ધર્મ જ છું. શું બોલે છે આચાર્ય? શું બોલે છે? આ 158 નંબરનું પાનું, હા, જ્યાંથી વાંચું છું. હું સ્વયં સાક્ષાત ધર્મ જ છું એમ રહે છે. બરાબર? આવું પરિણમે છે. એના પછીની આ ગાથા, 92 નંબરની ગાથા. આગમ વિશે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતારૂઢ છે, તે મુનિ મહાત્મા ધર્મ છે. મુનિ મહાત્મા એ ગણધર ભગવંતો, એ આચાર્ય ભગવંતો પોતે ધર્મ છે. કળશ જુઓ, આ ટીકા. આ આત્મા સ્વયં ધર્મ થાય એ ખરેખર મનોરથ છે. હું કેવળ અને કેવળ આટલું આ એક સ્ટેટમેન્ટ અને વાક્ય વાંચવા માટે આખી ગાથા અને ટીકા મેં વાંચી છે. યદ અયમ સ્વયં આત્મા ધર્મો ભવતી સ ખલુ મનોરથ એવ. આ આત્મા પોતે ધર્મ થાય તે ખરેખર મનોરથ છે. ધર્મ તો છે, ધર્મ રૂપે તો છે. અનંતા ધર્મોને ધરનારો ધાર્મિક ભગવાન આત્મા તો છે, પણ પ્રગટ પરિણમનમાં ધાર્મિકતા નથી. ભાનુબેન, ધર્મ છે પણ ધર્મ થતો નથી. શું શૈલાબેન પોઈન્ટ સમજાય છે? ધર્મ રૂપે તો છે, પણ પર્યાયના પરિણમનમાં એવું થવું જોઈએ. સર્વથા અંતર્મુખ સ્વભાવ તો છે, પણ પર્યાયે અંતર્મુખતાનો લવલેશ નથી. સોનાની લગડી છે, ખ્યાલમાં આવ્યો? પણ પ્લાસ્ટિકના ઘરેણાઓ પહેરીને મહાલવાની ખોટી ટેવ આ જીવને પડી છે. સોનાની લગડી ઘરે, ઘરેણાઓ ઘડવાનું નામ લેતો નથી. શાસ્ત્રો, કબાટ શાસ્ત્રોથી ભરેલ છે, તો સોનું તો છે, પણ ખોલીને વાંચીને આત્માના શણગાર કરવાના, જ્ઞાન અને તત્વના ઘરેણાઓ ઘડવાના વિકલ્પો જીવને નથી આવતા. શું સમજાણું બતાવો? હોવાથી શું હોય? હોવામાં હોય તો હોય એ કામ આવે. હોવાથી કાંઈ નહીં થાય. હોવામાં તો નિગોદિયા પાસે પણ અનંતા છે. શૈલાબેન, મેં જય ધવલાની વગેરે ઘણી વાત કરી છે ગઈકાલ રાત્રે. એક બે વાત યાદ આવે છે જય ધવલાની, કહું? નંબર 1, એવા અનંતા મિથ્યા દૃષ્ટિ જીવો છે જેઓ પહેલાં સમ્યક દૃષ્ટિ હતા આ સંસારમાં. 11મા 12મા ભાગમાં એક વાક્ય આવે છે. શું કીધું? એવા અનંતા મિથ્યા દૃષ્ટિ જીવો છે સંસારમાં, જેઓ પહેલાં કોણ હતા? સમ્યક દૃષ્ટિ હતા. એટલે એવા સાદી મિથ્યા દૃષ્ટિઓની પણ અનંતોની ફોજ સંસારમાં છે. જાશે, મોક્ષે જાશે, પણ સાદી મિથ્યા દૃષ્ટિ. એક ઈ વાત. બીજી વાત, પોતાની ભૂમિકા કરતાં વધુ પડતું આચરણ કરવું
અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ છે. દેખાવો શું કામ કરો છો ગ્રહસ્થ તો સાધુપણું બતાવવાની કોશિશ કેમ? હા, આપણે એમ ધોતી દુપટ્ટા પહેર્યા હોય ને, એમ જાણે કે આપણી ચર્યા આમ સાધુ જેવી હોય. હા, અડીએ નહીં, ફલાનું નહીં, ઢીકણું નહીં. હા, અને વળી પાછું રાત્રે તો જઈને ઘરે જમીએ જ છીએ. બજારની અભક્ષ વસ્તુ તો ખાઈએ જ છીએ. ન રાત્રિનો ખ્યાલ, ન અભક્ષનો ખ્યાલ. તો ઓલો ધોતી દુપટ્ટા પહેર્યા બાદ, રાજુભાઈ, ઓલા કપડાં પહેર્યા બાદ, જેમ જન્માભિષેક હોય ને, સોનગઢમાં પંચકલ્યાણક થયા, તો જન્માભિષેકમાં પેન્ટે પહેર્યા ને પાયજામાએ પહેર્યા ને એના પર ધોતી દુપટ્ટા પહેર્યા ને ફલાનો ઢીકણું દેખાવો અને દંભ. દેવો એક વાત સમજો, દંભ અને દેખાવો અનંતાનુબંધી કશાયના જોરમાં થાય. શું કીધું? દંભ અને ડોળ કાઢવાના ભાવ કશાયોની તીવ્રતામાં થાય. દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિ હોય ને, દ્રવ્યલિંગી મિથ્યા દૃષ્ટિ, મિથ્યા દૃષ્ટિની કઈ કશાય હોય નિયમથી? અનંતાનુબંધી છે કે નહીં? તો અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીનો પિંડ થઈને ફરે છે, ભલે ને બહારમાં મુનિપણું હોય. એટલે રવિન્દ્રભાઈ પંડિતજી એક બહુ સરસ વાત કરે છે, ધર્મમાં દેખાડો નહીં, ધર્મમાં દેખવાનું છે. દેખાડો કરવો એ ધર્મ નથી, એ તો અનંતાનુબંધી કશાય છે. આત્મીન ક્લાસમાં જે નંબર 1 હોય ને છોકરો, નંબર 1 ટોપ મોસ્ટનો હોય ને, એ કોઈ દી સર 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 કરીને માખણ ચોપડે નહીં. એ શિક્ષકોની નજરમાં જ નહીં હોય વર્ષ દી સુધી. રિઝલ્ટ આવે ને ત્યારે તો ટીચરોની પણ ટ્યુબલાઇટ પછી ચાલુ. ઓહો, આ છોકરો સાવ ડોબા જેવો, પણ ડોબો નહોતો, એ સ્વરૂપ નિમગ્ન હતો, એ સ્વરૂપ મગ્ન હતો. એ ખ્યાલમાં આવ્યો? તમે વિચાર કરો, બહાર ક્યાંય પડે નહીં, સ્વરૂપમાં ગુપ્ત હતો, સ્વભાવમાં ગુપ્ત હતો. હા, મહેનત એટલી શાંતિથી કરો કે સફળતા શોર મચાવે, એ એનો સિદ્ધાંત હતો. તો આત્મા સ્વયં ધર્મ થાય ખરેખર મનોરથ છે. મેં આ પ્રવચન સારનો આ ભાતું તમને પીરસું છું, ખ્યાલ રાખજો, એટલી માર્મિક વાત છે. આને આ વાત આ કળશમાં લીધી. કળશ જો, આત્મા ધર્મ, આ પરમ આવશ્યક અધિકાર મેં કાઢી રાખ્યું છે. આ 141મી પહેલી ગાથા હતી. આ ગાથાની ટીકામાં છે. આ આત્મા ધર્મ સ્વયમિતિ ભવન પ્રાપ્ય શુદ્ધોપયોગમ નિત્યાનંદ પ્રસર સરસે જ્ઞાન તત્વે નિલીય પ્રાપ્સ્યત્યુચ્ચૈરવિચલતયા નિઃપ્રકંપ પ્રકાશામ સૂર્યજ્યોતિ સહજ વિલસત રત્નદીપસ્ય લક્ષ્મીમ. કેવળ આની જ વાત કરીએ આપણે. 141મી ગાથા અને પછીનો જે કળશ આજે પૂજ ગુરુદેવશ્રીએ ચલાવ્યા છે એની આપણે વાત કાલના સ્વાધ્યાયમાં કરશું. 238મો કળશ, અને છેલ્લી જો 2 મિનિટમાં થાય તો એની પણ હું વાત કરીશ. પણ આ કળશ પ્રવચન સારનો આ શ્લોક કેટલો અદ્ભુત છે, એનો અર્થ જુઓ. અર્થ આમાં પણ લખેલ છે. આ રીતે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને મળ્યું. પાના નંબર 7 ઉપર છે. આત્મા સ્વયં ધર્મ થતો, અર્થાત પોતે ધર્મપણે પરિણમતો થકો. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. જો એક દાખલો આપું છું, સાંભળો. કોઈ દીકરીની સગાઈ થઈ, સારા ઘરમાં, સંપન્ન ઘરમાં, સંસ્કારી ઘરમાં, યોગ્ય પાત્ર સાથે સગાઈ થઈ. હવે શું કહેવાય? સગપણ થયું. સમજો, સગપણ થયું, સગાઈ થઈ, વેવિશાળ શબ્દ પણ આવે, વેવિશાળ થયા.
તો વેવિશાળ થયા, સગાઈ થઈ, લગ્ન હજી વરસ 2 વર્ષ પછી થશે. પણ મને એક વાત બતાવો, સગાઈ થઈ તે ક્ષણેથી જ ક્ષણે ને પળે, ડગલે ને પગલે એ સાસરિયા પક્ષ સાથે અને થનાર વર રાજા સાથે પત્નીપનાના, જીવનસાથીપનાના ભાવોનું ઘોલન કરતી કરતી એ ઘટપનાને પ્રાપ્ત થાય છે કે શું સમજાણું? કંઈક ખ્યાલમાં આવ્યું? સગપણ થયા બાદ સમજો બીજે ત્રીજે દિવસે સાસરીએ ગઈ તોય હજી એની ચહેલ પહેલમાં સંકોચ હોય. સાસુમાને પહેલાં આંટી કહીને બોલાવતા, હવે એને મમ્મા કહીને કેમ બોલાવવાનો, થોડોક સંકોચ થાય. પણ 1 વાર 2 વાર 3 વાર, ચોથી પાંચમી વખત જાય ને તો હજી લગ્ન ભલે ને 1.5 વર્ષ પછી લેવાના છે, પણ એ 6 મહિનામાં તો એના ફિલિંગ્સ અને એની બોડી લેંગ્વેજ એ પારકા ઘર સાથે હવે પારકું ન રહ્યું, હવે પોતાપણું સ્થાપ્યું છે ને. અને હજી મેરેજ નથી થયા, લગ્ન નહીં થયા, પણ પોતાની સાવકી માને, સગી માને, સાસુ માં અંગે વાત કરતી હોય ત્યારે મારા મમ્મી તો આમ, મારા મમ્મી તો આમ, મારા પપ્પા તો આમ. પણ નાલાયક, હજી લગ્ન તો નથી થયા. ભાનુબેન લગ્ન તો નથી થયા, પણ દ્રષ્ટિ મોક્ષ થયેલ છે. પિયર મોક્ષ નથી થયો હજી. જીવન મોક્ષ એટલે પિયર મોક્ષ નથી થયો, પણ દ્રષ્ટિ મોક્ષ તો મારા મમ્મી, મારા મમ્મી. તારી માં ક્યાંથી આવી? એ ઝેરોક્સ કોપી છે, ઓરિજિનલ તો હું છું. બધી વાત સાચી, પણ હું હવે સંજ્વલન કષાય જેવી, કેવી સંજ્વલન કષાય જેવી 6-8 મહિનાની મહેમાન છું. પછી તું ધ્યાન રાખજે, પપ્પાનું ધ્યાન રાખજે, પપ્પાને ટીકડી વિના હાલે નહીં. હા, તને તો બ્લેક ટી જોઈએ, પપ્પાને તો ચામાં દૂધ સારું એવું જોઈએ. નહીં તો વળી પાછું પપ્પા મને ફોન કરીને કહેશે, દીકુ તું ગઈ ત્યારથી મારી ચાય બગડી ગઈ, મારે આવું નહીં સાંભળવું. મને એ સમજાતું નથી એમાં સાસુ કોણ છે ને મા કોણ છે ને દીકરી કોણ છે. આ ક્રાંતિ ક્યાંથી આવી? એટલે દીકરીના મગજમાં ભૂસો ક્યાંથી ભરાણો? કેવળ પારકા ઘરે પોતાપણાના સગપણ થયા ને, સગપણ થયા માત્રથી આવી વૈચારિક ક્રાંતિ. અને અહીંયા સાક્ષાત ધર્મરૂપે પરિણમન થયા બાદ તો પછી પરિણતિ કેવી થતી હશે કલ્પના કરો. વણાઈ ગયેલો હોય ને, વણાઈ ગયેલો, શું કહેવાય, વણેલા ગાંઠિયા. હા, વણેલા, એમાં તત્વ સાથે વણાઈ જાઓ. એ તો વણાતું નથી. મરાઠીમાં એક બહુ સરસ વિચાર છે, બહુ બોલતા અમે લોકો, કળે છે પણ વળતું નથી. એમ કળે તો છે, કળી તો જાય છે, પણ વળવાનું નામ નથી લે. બિલકુલ એવો જ, કળતે પણ વળત નહીં. મરાઠીમાં કળતે પણ વળત નહીં. આ કળાય તો છે બધું, પણ વળતું નથી અંદરમાં. બેનશ્રીનો એક બોલ છે, કળે કળાય, કળે કળાય. આ તત્વજ્ઞાન કળે કળાય, એમને એમ નહીં. તો જો એ રીતે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો, અર્થાત પોતે ધર્મપણે પરિણમતો થકો, પોતે કહેતા પરનિરપેક્ષ, નિમિત્તોથી નિરપેક્ષ, રાગથી નિરપેક્ષ, કષાયોથી નિરપેક્ષ. અરે ગુરુદેવશ્રી તો ખબર એટલી સરસ વાત કરી આજે, જેને આપણે ઢાળ બનાવતા હોય છીએ. કાઢો, હું તમને હવે જે પાનું કાઢવા માટે કહું ને એ કાઢજો, બહુ જોરદાર વાત છે. ગુરુદેવશ્રી એટલી સરસ વાત કરી, કોઈ નિમિત્ત નહીં, કોઈ પુણ્ય નહીં. અરે ત્યાં સુધી કોઈ તીર્થંકર પ્રકૃતિ નહીં. પાના નંબર 22 કાઢો, ઝડપથી કાઢો. પાના નંબર 22 જો, ઓલે રત્ન દીપકની માફક, એમાં જો
એની શોભાને માટે પરની કોઈ જરૂર નથી. મળ્યું? એક જ ફકરો છે ઉપર. એની શોભાને માટે પરની કોઈ જરૂર નથી. રાજુભાઈ, સુનિલભાઈ શાસ્ત્રી બહુ મોટા વિદ્વાન છે, એને હજારોની સભાની ક્યાં જરૂર છે? એ રસિકભાઈ, તમે સાંભળો તો ભલે, નહીં સાંભળો તો ભલે. હા ભાનુબેન, અહીંયા સાંભળનાર ન હોય તો બીજે સાંભળનારા છે. વક્તાનું વક્તવ્ય કોઈ દી નકામું ન જાય. ગુરુદેવસિંહ કહે છે, ત્રણેય કાળમાં કેવળીનો વિરહ ન હોય. કેવળીનો વિરહ કેમ ન હોય ખબર? કેમ કે વસ્તુ અનાદિ નિધન છે ને. અને કેવળી કહે છે તો સાંભળીને સમજીને ઉતારનારા પણ અનંતા છે ને. વસ્તુ સ્વરૂપ અનાદિનો, એને જાણનાર જ્ઞાન પણ અનાદિનો. એટલે નકામું કોઈ દી ન જાય એવું નહીં સમજતા. વક્તાને શ્રોતા સાથે અને શ્રોતાને વક્તા સાથે પરમ નિરપેક્ષપણું છે. દ્રવ્ય કહેવાય જેને પોતાનું કામ કરવા માટે કોઈની રાહ જોવી ન પડે. એટલે એવું બ્રહ્મ નહીં રહેવાનું. ખ્યાલમાં આવે છે? લીંડી પીપરને ક્યાં પડી છે? તમે એને વાટો કે ન વાટો, એ તો 64 પોરીએ પૂરેપૂરો રહેવાનો છે, તો એ રહેવાનો જ છે. એમ અહીંયા ગુરુદેવ કહેજો, એની શોભાને માટે પરની કોઈ જરૂર નથી. રાગની મંદતા, પુણ્ય અને શું બોલ્યા? બોલો. ગુરુદેવ તીર્થંકર થવાના છે. હવે એ વાતને લઈને આપણે માથાકૂટ અને વાદ વિવાદ કરતા હોઈએ. ગુરુદેવ શું બોલે છે બોલો? અને આવું જે બોલે ને એને જ તીર્થંકર પકડતી બંધાય. આ શું કીધું? આવું જે બોલે અને આવો જોર જેને વર્તતો હોય એને જ તીર્થંકર પકડતી બંધાય. રસિકભાઈ, જો ગુરુદેવ બોલે છે કે રાગની મંદતા, પુણ્ય અને કોઈ તીર્થંકર ગોત્ર બાંધે ત્યારે જ એની શોભા કહેવાય એમ છે નહીં. હવે આપણે એને ઢાલ બનાવીએ. શું રાખ્યું છે એમાં? નામકર્મની તો પ્રકૃતિ છે ને, આખરે તો સંયોગ જ છે ને, સ્વભાવ તો નથી ને. પુણ્ય જ છે ને, ધર્મ તો નથી ને. એટલે બે વાત આગળ કરે છે ગુરુદેવ. જો આહા પવિત્ર, એ પવિત્રતામાં પણ પૂરો છે અને તીર્થંકર થાય એ તો પુણ્યમાં પણ પૂરા છે. કોઈ સાધારણ પ્રાણી પુણ્યમાં ન હોય. વસ્તુ એ પૂર્ણ છે તો પર્યાય એ પુણ્ય પણ એવો પૂર્ણ થાય. પણ એક વાત કરું, બહુ ગજબની વાત કરું છું, સાંભળજો. જો સમજાય તો મજા આવી જાય. પહેલાં હું એક સિદ્ધાંતનો દ્રષ્ટાંત આપું. કેવળ જ્ઞાન કદી અધૂરું ન હોય અને મતિશ્રુત જ્ઞાન કોઈ દી પૂરા થાય નહીં. આ નિયમ છે. એમ આ સિદ્ધાંતનો દ્રષ્ટાંત. હવે એ સિદ્ધાંત, ધર્મ કોઈ દી, પવિત્રતા કોઈ દી અધૂરી હોય નહીં. ધર્મ અધૂરું રહે નહીં અને પુણ્ય કોઈ દી પૂરું થાય નહીં. સમજાય તો સમજો. બહુ કરોડ મોલની મેં વાત કરી છે. જો આદિનાથ પાસે બધું પુણ્ય હોય તો અજીતનાથ પાસે ક્યાંથી આવ્યું? અજીતનાથ પાસે આવે તો બાકીના તીર્થંકરો પાસે ક્યાંથી આવ્યું? એનો અર્થ જ છે પુણ્ય કોઈ દી પૂરું ન થાય, પૂરું હોય જ નહીં. ખ્યાલમાં આવ્યો? શું કહેવું? મોઢામાં આપણને પાણી આવે. અરે આ તત્વને સમજો, તત્વ આને કહેવાય. ખ્યાલમાં આવ્યું? બહુ અદ્ભુત શ્લોક છે આ. ધર્મપણે પરિણમતો થકો. ફરીથી પાના નંબર 7. નિત્ય આનંદના ફેલાવથી સરસ. વાહ! રાગનો ફેલાવો અનાદિનો છે ભાઈ, એને છોડો. અંદર આત્માનો ફેલાવો, જ્ઞાનનો ફેલાવો, સુખનો ફેલાવો. પસરવા માટે અંદરમાં ક્યાં ઓછું છે ભરતભાઈ? મહાલવા માટે અંદરમાં ક્યાં ઓછું છે?
ખ્યાલમાં આવ્યું? ગઈકાલ પરમ દિવસે કે સુરતમાં એક ઘટના ઘટી. 7મા માળેથી એક નાનકડું બચ્ચું 2 વર્ષનું, મા અને દીકરો, 2 જ વર્ષનું બાળક, 50 લાખનું ફ્લેટ, મોટો લિવિંગ રૂમ, બેડરૂમ, ફલાણું ઢીકણું. લિવિંગ રૂમમાં કંઈક બારી પાસે રમતો હતો અને બારી થોડીક જાળીવાળી ઓલી હતી. આમ રમતા 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 સીધા 7મા માળેથી નીચે પડી ગયો. ઓન ધી સ્પોટ ખતમ થયો. સિદ્ધાંત સમજો. રમવા માટે ઘર મોટું છે ને, પણ બહારની રમત જીવને ગમે છે ને. હા, વીતરાગ સ્વભાવ અસંખ્યાત પ્રદેશ કાંઈ ઓછા છે, પણ હજી રાગ રંગ જીવને ઘણું ગમે છે ને. પ્રભુ તું કઈ વાતે અધૂરો, સબ બાતન તે પૂરો. પણ અધુરાશ અંગેની પામરતા જતી નથી, પૂર્ણતા અંગેની પ્રભુતા પ્રગટતી નથી. તો ફેલાવ અંદરનો, ફેલાવતી સરસ એવા જ્ઞાન તત્વમાં લીન થઈને, જ્ઞાન તત્વ એટલે અહીંયા આત્મા, અત્યંત અવિચળપનાને લીધે દૈદીપ્યમાન જ્યોતિવાળા સહજપણે વિલસતા રત્ન દીપકની નિષ્કંપ પ્રકાશવાળી શોભાને પામે છે. જો રત્ન દીપક તો છેવટે તો દીપક જ છે ને, અને રતન જ છે ને, આત્મા તો નથી ને, એ તો જડ રતન જ છે. પણ એ જડનો દાખલો આપીને ચૈતન્યનો મહિમા આમાં ગુરુદેવશ્રીએ ખૂબ સરસ રીતે કર્યા અને સમજાવ્યા. જો આપ સૌ કાઢો આ કળશ જે ગુરુદેવશ્રી લીધા છે અને કેટલું સરસ સમજાવ્યા છે. જો 15 નંબરના પાનેથી લઈને શાંતિભાઈને જો કેવા ઠપકા આપ્યા. રસિકભાઈ, હું આ ભાષામાં બોલું ને તો તમે આવતીકાલથી સ્વાધ્યાય ભવનમાં નહીં આવો, એવા ચાપકા માર્યા છે ગુરુદેવ શાંતિભાઈને. શાંતિભાઈ ઝવેરી, અને જેના બંગલામાં ગુરુદેવશ્રી ઉતર્યા છે. પાના નંબર જો 15 નંબરના પાને બીજો ફકરો, એમાં છેલ્લી 4-5 લીટી. ચૈતન્ય શુદ્ધ વસ્તુ સચ્ચિદાનંદ મૂર્તિ પ્રભુ, એનો ઉપયોગ જે શુદ્ધ, જેમાં રાગના કણની પણ અપેક્ષા નહીં, જેમાં એકલો ચિદાનંદ આત્મા જ ઉપયોગમાં વર્તે, એ ઉપયોગને શુદ્ધોપયોગ ધર્મ કહેવામાં આવે છે. જો આ ધર્મ, આને કહેવાય આત્મધર્મ. કહો શાંતિભાઈ, કોઈ દી સાંભળ્યું નહોતું ને આ રખડવામાં? બધું રખડવામાં ગયું ને? જો હા પડાવે છે, રખડવામાં જ ગયું ને. આવ્યા ને ભાગ્યશાળી. જો વળી પાછા પટ્ટી બાંધી છે. હા, માખણ પછી જરીક ચોપડ્યા. હા હા, આવ્યા ને ભાગ્યશાળી. આ વસ્તુ બાપુ સાંભળવા ક્યાંય મળતી નથી. નીચે અનંત શક્તિ સંપન્ન ભગવાન આત્માની વાત કરતા, આત્મામાં એક રૂપ છે, અનંતી હોવા છતાં પણ એક રૂપ છે, એ વાત સમજાવીને બહુ સરસ વાત કરી. જો સાવ છેલ્લી 2 લીટી, ઝીણી વાત છે પ્રભુ. અરે એની પ્રભુતા, એને મોટપ બેસતી નથી. બહારની ચીજની મોટપ એટલી મીઠાશ ગરી ગઈ છે કે ભાળ્યું નથી. જે એની મીઠાશ જ નથી, ભાળે છે એની મીઠાશ ગરી ગઈ છે ને. બધું આ સરસ. ભાળે તો મીઠાશ આવે ને, ભાળે જ નહીં તો મીઠાશ ક્યાંથી આવે? 72 નંબરની ગાથા. 3 વાર ભગવાન આત્મા કહીને પોકાર્યા એની વાત. પછી પ્રશ્નોત્તર છે. જો કયા ધર્મની વાત છે? એ આત્માના ધર્મની વાત છે. ગુરુદેવશ્રી બોલે છે, સાંભળો આગળ. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ પરમેશ્વર પરમાત્મા મહાવિદેયમાં વિરાજે છે. અરે રે એના વિરહ પડ્યા, પંચમ આરામાં કેવળ જ્ઞાન રહ્યું નહીં. પ્રભુ પાસેથી વિરહ પડ્યા. આહા હા, એવો આ ધર્મ 3 લોકના નાથ અનંત તીર્થંકરોએ સ્વીકાર્યો. પ્રભુ તારી પ્રભુતાની વાત શું કરીએ? વચનાતી વિકલ્પાતી તારી ચીજ છે, એને અમે વચન દ્વારા પ્રભુ તરીકે તને કહીએ, ભગવાન તરીકે તને કહીએ છીએ. અને અમે એમ કહીએ છીએ કે અમે તો ભગવાન. આ શું છે?
અમે થયા, તમે થવાના બાકી રહી નહીં જતા, તમે થાવ. આ ઉપદેશ. પ્રભુ બધા ભગવાન થાવ, દુઃખી ન થાવ. રાગનો વિકલ્પ ઉઠે એ દુઃખ છે, આકુળતા છે, વેદનમાં દુઃખ છે. નીચે જો વૈરાગ્યનો બોલ છે, બહુ સરસ. પ્રભુ શરીરમાં કઈ જાતની વેદના આવશે, શરીરમાં કઈ જાતનો રોગ આવશે, એ જડ છે, માટી છે, માટીમાં શું ક્યારે કેમ થશે એને ભૂલી જા. જો આ દેહ દૃષ્ટિને છોડાવ્યા, એ જડ છે, એ અને અહીં એ ત્રિકાળમાં કંઈ થવાનું નથી, એને રોગ નથી, રાગ નથી, એવી ચીજ અંતર આનંદ પ્રભુ વિરાજે છે. એમાં ઉણપ નથી, અશુદ્ધતા નથી, વિપરીતતા નથી, અને કોઈનો સંબંધ એને નથી. છતાં સંબંધોની વળગન કેટલી? 24 કલાક. આ સગા, આ દૂરના સગા, આ ઓળખીતા, આ જાણીતા, આ પાળીતા કૂતરા, આ જાણીતા સગા, આ ઓળખીતા મુમુક્ષુ. કોઈક વાર વિચાર આવવો જોઈએ, જગને જાણવા જતાં જીવ જાણવાનું રહી જાય છે. જગત કો જાનને વાલા સ્વયં કો જાન ના પાયા. હા, વિચારો. બહુ જોરદાર બધી ચર્ચા ગુરુદેવશ્રીએ લીધી છે. પછીના પાના ઉપર જો 17મા પાને નિરપેક્ષ આશા રાખ્યા વિના એની વાત સમજાવી. 18મું પાનું કાઢો. 18મા પાને પહેલો ફકરો, શ્લોક તો બહુ સારો આવ્યો છે. એમાં જો 3 લીટી, વાતમાં એવો ફેરફાર થઈ ગયો. વ્યવહાર 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 વ્યવહાર. કેટલી વખત બોલ્યા? 4 વખત બોલ્યા. મળ્યું કે નહીં શૈલાબેન? 18મા પાને ઉપરનો પહેલો ફકરો, પહેલા ફકરામાં છેલ્લી 3 લીટી. વ્યવહાર 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 વ્યવહાર. અરે વ્યવહાર રાગ અને ઝેર છે. વ્યવહાર એટલે રાગ અને ઝેર. એનાથી કલ્યાણ માને. અરે પ્રભુ તું એ સ્વરૂપે નથી. એનાથી એ થોડાક દૂર ફંગોળાયેલા, પૈસામાં પડેલા. પછીના ફકરામાં જો, આહા હા, પૈસા જરી 5 લાખ હોય અને 5 લાખ પેદા કરે, ત્યાં તો જાણે ઓહો હો, શું આપણે કર્યું અને શું જાણે. અરે પ્રભુ શું કર્યું, તે શું કર્યું બોલો? સાચી વાત. હા, ગુરુદેવ કહે છે તો સાચી વાત છે. હા, આ તત્વ શક્તિના પ્રવચનમાં ગુરુદેવશ્રી કહે ભાંગશાળી છે, ભાગ્યશાળી નથી. પાના નંબર 19 સાવ નીચે જુઓ. નીચેના ફકરામાં 4થી લીટી. અરે રે સાંભળવા મળે નહીં, કેદી પ્રગટ કરે મનુષ્ય ભાવ ચાલ્યા જાય. એક ઘડીમાં જો ને, જો ભાઈલાલભાઈનો આખો પ્રસંગ ગુરુદેવશ્રી એમાં સમજાવ્યા તે. ચલો ઝડપથી આગળ વધીએ. 20 નંબરના પાને મુનિરાજને શબ્દો થોડા મળે છે, શબ્દો ઓછા પડે છે એમને. 21મા પાને જો મુનિરાજોના લહેર અંગે બહુ સરસ વાત કરી. પદ્મબ્રહ્મલધારી દેવ મુનિ, નગ્ન મુનિ, જંગલમાં અતિન્દ્રિય આનંદની સાથે લહેરું કરતો, સિદ્ધ ભગવાનની સાથે લહેર કરતા દિગંબર મુનિ એટલે શું? સાચા દિગંબર મુનિ તો અતિન્દ્રિય આનંદની સાથે લહેર કરતા હોય છે. જો આ પરિચય ઉપસર્ગની પણ ખબર એમને પડતી. રાત્રિનો વિષય છે બધોય. હવે આટલું બધું સાંભળ્યા બાદ છે ને, તોય આપણે શું કહીએ ખબર? અમે તો બહુ ગરીબ છીએ. હા પ્રમોદભાઈ, જો ને અમે હાફ શર્ટ પહેરીએ છીએ, પૈસા જ ક્યાં? ફૂલ શર્ટ પહેરવા માટે પૈસા નથી. અમારો એક મિત્ર છે, હા પ્રમોદભાઈ, શિક્ષક. હા શિક્ષક. અને ઓલો નાનાવટી ચોક છે ને સ્ટર્લિંગ પાસે, ત્યાં ક્યાંક 25-30 વર્ષ પહેલાં જગ્યા લીધી હતી. 1200નો પ્લોટ, 5 માળનો કંઈક બહુ મોટો શોપિંગ મોલ બનાવ્યો અને 12-15 કરોડમાં વેચ્યું. અને કહે શું? અમે ગરીબ.
અને એ 12 લાખ આવ્યા, એમાંથી 8-10 કરોડ 12 કરોડ આવ્યા. 8-10 કરોડને કંઈક બીજી જગ્યા લીધી, અને હવે કંઈક સાંભળ્યું છે બીજી જે જગ્યા લીધી બીજા નાખીને એ કંઈક 30-40 કરોડનો થઈ ગયો. હું આ મોઢામાં પાણી લાવવા માટે નથી કહેતો. ભોગવી કેટલા શકવાના, લઈ જવાના કેટલા. અને એકનો એક દીકરો SNKમાં ભણ્યો, 93-94% માર્ક્સ આવ્યા. અમને એમ બધાને કે બહુ મોટો એન્જિનિયર થશે, ડૉક્ટર થશે. એ છોકરો સાવ નમાલો એવો નીકળ્યો, પુસ્તકીનો કીડો, પુસ્તકી જ્ઞાન, પ્રેક્ટિકલ નહીં. અત્યારે ક્યાંક 5,000ની નોકરી કરે છે, બાપ કરોડપતિ. તો વિચાર કરો, એ છોકરાને જોઈ જોઈને એને શું થતું હશે. આ બધા ઘાટ સમજવા જેવા છે સંસારના. એ વાત જો અહીંયા ગુરુદેવશ્રી વૈરા, ગરીબ માણસે શું કરવું? ગરીબ છે કોણ? આત્મા આનંદનો નાદ ગરીબ છે. પ્રભુ આનંદની ઝવેરાતથી ભરેલો છે, એને ગરીબ કેમ કહેવો? પોતે માનીને બેઠો છે, જરી કંઈક પૈસા મળે, કંઈક બાયડી સારી મળે, એમાં છોકરો કંઈક ઠીક થાય, 5-7-10 હજાર મહિને રડતો હોય, બસ મજા કરતો હોય. શેમાં મજા કરતો હોય? દુઃખમાં મજા કરતો હોય, પૈસામાં નહીં. પૈસો તો પરદ્રવી છે. વિચારજો, આપણે આજે પ્રવચન સારના કળશને આધારે જ બહુ માર્મિક બધી ચર્ચા. આત્મા ધર્મ થયો થકો, બરાબર. અહીંયા આત્મધર્મની વાત સ્વવશ નિશ્ચય પરમ આવશ્યકના સંદર્ભમાં આચાર્ય દેવ કરવા માગે છે. મૂળ ગાથા 141મી, પછીનો કળશ આજે પૂરો થયો છે. એ કળશની ચર્ચા અને આગળની ગાથાઓની ચર્ચા આપણે આવતીકાલથી લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.